તો દોસ્તો, આજે આપણે ભગવાન શિવની એવી ભાવસભર કથા સાંભળવાના છીએ જેમાં એક પરિવારનું આખું જીવન માત્ર મહાદેવના સ્મરણ અને એક નાનકડા સંકલ્પથી બદલાઈ જાય છે। અને જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ રહે તો કમેન્ટમાં એકવાર જરૂર લખજો, ઓમ નમઃ શિવાય। કદાચ તમારી આ નાની ભક્તિ તમારા મનને પણ મહાદેવ સાથે જોડે। તો ચાલો શરૂ કરીએ કથા। એક સુંદર ગામ હતું। ગામ નાનું હતું, પરંતુ લોકો ખૂબ પ્રેમથી રહેતા હતા। એ જ ગામમાં એક પરિવાર રહેતો હતો। ઘરમાં પૈસાની કોઈ ખાસ તકલીફ નહોતી। ઘરમાં અનાજ હતું, ઘર સારું હતું, બાળકો પણ ભણતા હતા। પણ એક વસ્તુ ન હતી, ઘરમાં શાંતિ ના હતી। પતિને નાની વાતમાં ગુસ્સો આવતો, પત્ની પણ જવાબ આપતી। બાળકો માતા પિતાના ઝઘડા જોઈને ચિંતિત રહેતા। અને ઘરમાં એક વૃદ્ધ માતા હતી, તે આખો દિવસ ચૂપચાપ ભગવાન શિવનું નામ લેતી। એક દિવસ ઘરમાં ખૂબ મોટો ઝઘડો થયો। વૃદ્ધ માતા પોતાની ઓરડીમાં ગઈ, મહાદેવની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો અને આંખમાં આંસુ સાથે બોલી, હે મારા ભોળાનાથ, મારા ઘરમાં પૈસા ઓછા હોય તો ચાલશે, પણ મારા પરિવારના હૃદયમાં પ્રેમ ઓછો ન થવા દેજો। મારા ઘરમાં સુખ શાંતિ પાછી લાવી દેજો। એ જ રાત્રે એક અદ્ભુત ઘટના બની। વૃદ્ધ માતાને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં તેણે જોયું કે એક સુંદર શિવ મંદિરમાં તે ઊભી છે। સામે ભગવાન શિવ અને માતા પાર્વતી બેઠા છે। માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે, નાથ, લોકો તમને મંદિરમાં પૂજે છે, તમારા માટે અભિષેક કરે છે, દીવા કરે છે, પણ તેમના ઘરમાં એકબીજાના હૃદય કેમ દુભાય છે? મહાદેવ હળવું સ્મિત કરીને બોલ્યા, પાર્વતી, જ્યાં મનમાં ક્રોધ હોય છે ત્યાં ભક્તિ અધૂરી છે। જ્યાં હૃદયમાં ક્ષમા છે ત્યાં જ મારી સાચી પૂજા છે। વૃદ્ધ માતા હાથ જોડીને ઊભી રહી। તેણે પૂછ્યું, હે મહાદેવ, મારા ઘરમાં શાંતિ કેવી રીતે આવશે? મહાદેવે કહ્યું, તારા ઘરના દરેક માણસે 3 વસ્તુ છોડવી પડશે: ગુસ્સો, અહંકાર અને એકબીજાને દોષ આપવાની આદત। માતા બોલી, પણ પ્રભુ, આ કેવી રીતે શક્ય બનશે? મહાદેવ બોલ્યા, જે દિવસે પરિવારનો એક માણસ બદલાવાની શરૂઆત કરશે, એ દિવસથી આખા ઘરમાં બદલાવ શરૂ થશે। આટલું કહીને સ્વપ્ન પૂરું થઈ ગયું। સવારે વૃદ્ધ માતા ઉઠી। તેણે કોઈને ઉપદેશ આપ્યો નહીં, કોઈને દોષ આપ્યો નહીં, માત્ર શિવજી સામે દીવો કર્યો અને પોતાના પરિવાર માટે પ્રાર્થના કરી। પછી ઘરના દરેક સભ્ય સાથે પ્રેમથી વાત કરી। થોડા દિવસોમાં પરિવારના સભ્યોને પોતાની ભૂલો સમજાવવા લાગી। એક દિવસ પતિએ પત્નીને કહ્યું, આપણે બંને નાની વાતને મોટી બનાવી દઈએ છીએ। પત્નીએ પણ કહ્યું, હા, હવે આપણે ઘરમાં ગુસ્સો કરતા પહેલાં એકવાર મહાદેવનું નામ લઈશું। બાળકોએ પણ સંકલ્પ કર્યો,
અમે પણ દાદી સાથે રોજ ઓમ નમઃ શિવાય બોલીશું. વૃદ્ધ માતાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, આજે મારા ઘરમાં મહાદેવની કૃપા આવી. ભક્તો, એક વાત કહું, ઘરમાં સુખ શાંતિ જોઈએ છે ને, તો આજે એક નાનકડું કામ જરૂર કરજો. આ વિડીયો જ્યાં સુધી ચાલી રહ્યો છે ત્યાં સુધી તમારા મનમાં જે વ્યક્તિ માટે ગુસ્સો છે તેના માટે એકવાર કહેજો, હે મહાદેવ, મારા મનનો ગુસ્સો દૂર કરો. અને જો તમે મહાદેવમાં શ્રદ્ધા રાખો છો તો કમેન્ટમાં જરૂર લખજો, મહાદેવ, મારા પરિવારનું રક્ષણ કરજો. ચાલો જોઈએ કેટલા ભક્તોના કમેન્ટ આજે મહાદેવનું નામ આવે છે. સમય પસાર થતો ગયો. પરિવારમાં પૈસા વધારે થયા કે નહીં એ સૌથી મહત્ત્વનું ન હતું, પરંતુ ઘરમાં ઝઘડા ઓછા થયા. બાળકો ખુશ રહેવા લાગ્યા. પતિ પત્ની એકબીજાની વાત સાંભળવા લાગ્યા. વૃદ્ધ માતાના ચહેરા પર સંતોષ આવી ગયો. ત્યારે પરિવારને સમજાયું, સુખ મોટું ઘર બનાવવાથી નથી આવતું, સુખ તો એવું ઘર બનાવવાથી આવે છે જ્યાં લોકો એકબીજાનું દિલ ના દુભાવે. ભગવાન શિવ આપણને શીખવે છે કે જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે, ક્રોધ કરતાં શાંતિ પસંદ કરો, અહંકાર કરતાં પ્રેમ પસંદ કરો, બદલો લેવાના બદલે ક્ષમા પસંદ કરો અને મુશ્કેલીમાં ભગવાનને યાદ કરો. જો તમને પણ લાગે છે કે તમારા ઘરમાં મહાદેવની કૃપા રહેવી જોઈએ તો એકવાર હર હર મહાદેવ જરૂર લખી દેજો અને આ કથા તમારા પરિવારના એવા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો કે જેને આજે થોડા પ્રેમ અને શાંતિની જરૂર છે. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કારણ કે તમારા એક લાઈકથી અમને આવી ભક્તિપૂર્ણ કથાઓ બનાવવાની પ્રેરણા મળે છે. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરીને મહાદેવની ભક્તિ સાથે જોડાયેલા રહેજો. અંતમાં આંખો બંધ કરીને એકવાર બોલો, ઓમ નમઃ શિવાય. હે ભોલાનાથ, જે ભક્ત આ કથા સાંભળે તેના ઘરમાં પ્રેમ રહે, પરિવારમાં એકતા રહે, મનમાં શાંતિ રહે અને દરેક મુશ્કેલીમાં તમારો હાથ એમની માથે રહે. હર હર મહાદેવ.